હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું માય સ્ટડી યુટ્યુબ ચેનલમાં. આજે આપણે 2025ના જાન્યુઆરીથી જૂનના કરંટ અફેરના 500 MCQ સોલ્વ કરીશું. તો શરૂઆત કરીએ પ્રથમ પ્રશ્નથી. નેશનલ ગેમ 2027માં 39મા સત્રનું આયોજન કયું રાજ્ય કરશે? મેઘાલય, આસામ, ઉત્તરાખંડ કે નાગાલેન્ડ? નેશનલ ગેમ્સ 2027માં 39મા સત્રનું આયોજન કયા રાજ્ય કરશે? તો સાચો જવાબ છે મેઘાલય. ફેબ્રુઆરી 2025માં કોન્સ્ટેલિનોપસ તાસોલોસ કયા દેશના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા છે? જર્મનીના, ઇન્ડોનેશિયાના, ગ્રીસના કે ઇજિપ્તના? કયા દેશના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા છે? તો સાચો જવાબ છે ગ્રીસના. વિજ્ઞાનમાં મહિલા અને છોકરીઓના આંતરરાષ્ટ્રીય દિવસ 2025 ક્યારે ઉજવવામાં આવ્યું? 14 ફેબ્રુઆરીના દિવસે, 11 ફેબ્રુઆરીના દિવસે, 12 ફેબ્રુઆરીના દિવસે કે 13 ફેબ્રુઆરીના દિવસે? તો સાચો જવાબ છે 11 ફેબ્રુઆરીના દિવસે. અને તેની થીમ શું હતી? તો સ્ટેમ કારીગરી અને અનનેપેક કરવી અને વિજ્ઞાનમાં તેણીઓનો અવાજ, જે 2025માં વિશ્વ વિજ્ઞાનમાં મહિલાઓ અને છોકરીઓની આંતરરાષ્ટ્રીય દિવસની થીમ હતી. વિશ્વ રેડિયો દિવસ 2025 ક્યારે ઉજવવામાં આવ્યું? 11 ફેબ્રુઆરીના દિવસે, 12 ફેબ્રુઆરીના દિવસે, 13 ફેબ્રુઆરીના દિવસે કે 14 ફેબ્રુઆરીના દિવસે? વિશ્વ રેડિયો દિવસ 2025 ક્યારે ઉજવવામાં આવ્યું? તો સાચો જવાબ છે 13 ફેબ્રુઆરીના દિવસે વિશ્વ રેડિયો દિવસ ઉજવવામાં આવ્યું. અને તેની થીમ શું હતી 2025માં? તો રેડિયો અને આબોહવાનું પરિવર્તન, જે વિશ્વ રેડિયો દિવસની થીમ હતી. આંતરરાષ્ટ્રીય ઉત્પાદક દિવસ 2025 ક્યારે ઉજવવામાં આવ્યું? 12 ફેબ્રુઆરીના દિવસે, 14 ફેબ્રુઆરીના દિવસે, 13 ફેબ્રુઆરી કે 11 ફેબ્રુઆરી? રાષ્ટ્રીય ઉત્પાદક દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો સાચો જવાબ છે 12 ફેબ્રુઆરીના દિવસે રાષ્ટ્રીય ઉત્પાદક દિવસ ઉજવવામાં આવ્યું હતું. અને થીમ શું હતી? તો વિચારોથી અસર સુધી સ્પર્ધાત્મક સ્ટાર્ટઅપ માટે બૌદ્ધિક સંપત્તિનું રક્ષણ, જે 2025માં રાષ્ટ્રીય ઉત્પાદક દિવસની થીમ હતી. અને ઉત્પાદક દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો 12 ફેબ્રુઆરીના દિવસે. ભ્રષ્ટાચારના આરોપમાં પ્રતિબદ્ધ થનારી પ્રથમ મહિલા ક્રિકેટર કોણ બની છે? સોહેલી અખ્તર, હરમનપ્રીત કૌર, સ્મૃતિ મંધાના કે એલિસ પેરી? ભ્રષ્ટાચારના આરોપમાં પ્રતિબદ્ધ થનારી પ્રથમ મહિલા કોણ બની છે? તો સાચો જવાબ છે સોહેલી અખ્તર, જે ભ્રષ્ટાચારના આરોપમાં પ્રતિબંધ થનારી પ્રથમ મહિલા ક્રિકેટર બની છે. 2025માં કંટ્રોલર જનરલ ઓફ ધ ડિફેન્સ એકાઉન્ટના વડા તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? મયંક શર્માની, સંજીવ વર્માની, અરુણ પ્રતાપસિંહની કે રાજેશ કુમાર ગુપ્તાની? કોની નિમણૂક કરવામાં આવી છે? તો કંટ્રોલર જનરલ ઓફ ડિફેન્સ એકાઉન્ટના? તો સાચો જવાબ છે મયંક શર્માની. વિશ્વ વન્યજીવ દિવસ ક્યારે ઉજવવામાં આવ્યું છે? 1 માર્ચના દિવસે, 2 માર્ચના દિવસે, 3 માર્ચના દિવસે કે 4 માર્ચના દિવસે? આના અંદર 2025 લખવાનું રહી ગયું છે. વિશ્વ વન્ય દિવસ 2025માં ક્યારે ઉજવવામાં આવ્યું? તો સાચો જવાબ છે 3 માર્ચના દિવસે વિશ્વ વન્ય દિવસ ઉજવવામાં આવ્યું હતું. લાઈફ ઓન માર્સ કેલેક્ટ સ્ટોરીઝના પુસ્તકના લેખક કોણ છે? નર્મિતા ગોહેલ, મનીષા સિંહ, હિમાંશી શર્મા કે હરમનપ્રીત? તો સાચો જવાબ છે નર્મિતા ગોહેલ, જે લાઈફ ઓન ધ માર્સ કેલેક્ટ સ્ટોરીઝના પુસ્તકના લેખક છે. રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ 2025 ક્યારે ઉજવવામાં આવ્યું? 27 ફેબ્રુઆરી, 28 ફેબ્રુઆરી, 26 ફેબ્રુઆરી કે 25 ફેબ્રુઆરી? રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ 2025 ક્યારે ઉજવવામાં આવ્યું? તો સાચો જવાબ છે 28 ફેબ્રુઆરીના દિવસે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ઉજવવામાં આવ્યું. ભારતીય રેલના સહયોગથી કયા આઈઆઈટીએ ભારતનો પ્રથમ હાઇપરલૂપ ટેસ્ટ ટ્રેક શરૂ કર્યો છે? આઈઆઈટી દિલ્હીએ, આઈઆઈટી બોમ્બે કે આઈઆઈટી મદ્રાસે કે આઈઆઈટી કાનપુરે? તો સાચો જવાબ છે આઈઆઈટી મદ્રાસે. રાજસ્થાનમાં અજમેરના અફોઈ સાગર તળાવનું નામ બદલીને કયું નવું નામ શું રાખવામાં આવ્યું છે? પક્ષી સાગર, વરુણ સાગર, પવન સાગર કે નાયર સાગર? કોઈ સાગરનું નામ બદલીને અન્ય કયું નવું નામ શું રાખવામાં આવ્યું છે? તો સાચો જવાબ છે વરુણ સાગર.
2025-26માં ઇન્સ્ટિટ્યૂટ ઓફ ધ ચાર્ટર એકાઉન્ટ ઓફ ધ ઇન્ડિયાના 27મા પ્રમુખ તરીકે કોણ બન્યા છે? અવિનાશ દેવ, નારાયણ શર્મા, પ્રસન્ના કુમાર કે ચરણોજ્યોત સિંહ નંદા? તો સાચો જવાબ છે ચરણોજ્યોત સિંહ નંદા, જે ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર એકાઉન્ટના ઇન્ડિયાના 73મા પ્રમુખ બન્યા છે. 2025ના સૌથી વધુ કમાણી કરનાર ખેલાડીઓની યાદીમાં કયો ખેલાડી ટોચ પર છે? રોનાલ્ડો, સ્ટીફન, જોન રહમન કે મેસી? સૌથી વધુ કમાણી કરનાર 2025માં યાદીમાં કયો ખેલાડી ટોચ પર છે? તો સાચો જવાબ છે રોનાલ્ડો, જેને આપણે CR7 તરીકે ઓળખવામાં આવીએ છીએ. ભારતના રંગ મહોત્સવ 2025નું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે? નવી દિલ્હીમાં, ચંડીગઢમાં, ઉત્તર પ્રદેશમાં કે બિહારમાં? ભારત રંગ મહોત્સવ 2025નું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે? તો સાચો જવાબ ને નવી દિલ્હીમાં. અને તેની થીમ શું હતી? તો 2025માં એક રંગ અને શ્રેષ્ઠ રંગ. 9મા એશિયન વિન્ટર ગેમ્સ 2025 કયા દેશમાં ટોચ પર છે? બાંગ્લાદેશ, ભારત, ચીન કે શ્રીલંકા? તો સાચો જવાબ છે ચીન. વન ડે ક્રિકેટના ઇતિહાસમાં બીજા ક્રમે સૌથી વધુ છગ્ગા મારનાર ભારતીય ખેલાડી કોણ બન્યા છે? રાહુલ દ્રવિડ, વિરાટ કોહલી, વિરેન્દ્ર સહેવાગ કે રોહિત શર્મા? તો સાચો જવાબ છે રોહિત શર્મા, જે સૌથી વધુ છગ્ગા મારનાર બીજો ખેલાડી બન્યો છે. સંરક્ષણ પ્રોજેક્ટના 100% FDIનો લાભ લેનાર ભારતની પ્રથમ કંપની સાબા કયા દેશની છે? અમેરિકાની, સ્વીડનની, ફ્રાન્સની કે જર્મનીની? તો સાચો જવાબ છે સ્વીડનની કંપની છે. ફેબ્રુઆરી 2025માં લેબનોને તેની પ્રથમ પૂર્ણ સરકાર બનાવી. આ સરકારમાં નવા વડાપ્રધાન કોણ બન્યા છે? નવાબ સલામ, ડોનાલ્ડ ટ્રમ્પ, નરેન્દ્ર મોદી કે એક પણ નહીં? તો સાચો જવાબ છે નવાબ સલામ. 24મી એશિયન ફિશરીઝ એન્ડ એક્વાકલ્ચર ફોરમ મીટિંગના કયા રાજ્યોના કેન્દ્ર શાસિતમાં યોજાઈ છે? ઓડિશામાં, મહારાષ્ટ્રમાં, ઉત્તર પ્રદેશમાં કે નવી દિલ્હીમાં? તો સાચો જવાબ છે નવી દિલ્હીમાં. ફેબ્રુઆરી 2025માં વર્લ્ડ ગવર્નમેન્ટ સમિટની 12મી આવૃત્તિ ક્યાં આયોજિત થઈ રહી છે? નવી દિલ્હીમાં, ચીનમાં, દુબઈમાં કે રશિયામાં? તો સાચો જવાબ છે દુબઈમાં. ફેબ્રુઆરી 2025માં યોજાનારી ચેમ્પિયન ટ્રોફીના માટે કયા ભારતીય ખેલાડી એમ્બેસેડર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? જસપ્રીત બુમરાહને, શિખર ધવનને, ઋષભ પંતને કે દિનેશ કાર્તિકને? તો સાચો જવાબ છે શિખર ધવનને. ટાટા સ્ટીલ માસ્ટર 2025નો ખિતાબ કોણે જીત્યો છે? ડી ગુકેશે, શ્યામ નિખિલે, આર પ્રદ્માનંદે કે વિશ્વનાથ આનંદે? ટાટા સ્ટીલ માસ્ટર 2025નો ખિતાબ કોણે જીત્યો છે? તો સાચો જવાબ છે આર પદ્માનંદે. ભારત અને કયા દેશ વચ્ચે સંયુક્ત લશ્કરી કયાત એક્વેરિયનની 13મી આવૃત્તિ 2025માં શરૂ થઈ છે? ચીનની, માલદીવ, રશિયા કે ઇન્ડોનેશિયા? તો સાચો જવાબ છે ચીન. ભારત અને ચીન વચ્ચે યોજાય છે. બાર્ટ ટી વેબર કયા દેશના વડાપ્રધાન તરીકે શપથ ગ્રહણ કરી છે? મેક્સિકોના, નાઇજરની, બેલ્જિયમની કે કેનેડાની? તો સાચો જવાબ છે બેલ્જિયમની. વિશ્વ આંતર ધર્મ સર્વાધિક સપ્તાહ 2025 ક્યારે ઉજવવામાં આવ્યું? 4 થી 10 ફેબ્રુઆરી, 1 થી 7 ફેબ્રુઆરી, 2 થી 8 ફેબ્રુઆરી કે 3 થી 9 ફેબ્રુઆરી? તો સાચો જવાબ છે 1 થી 7 ફેબ્રુઆરી. અને તેની થીમ શું હતી? તો શાંતિ માટે એકતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કયા દેશના ભગવાન મુરુગનના ભવ્ય મંદિરનું મહાકુંભભિષેકમનું
નું કર્યું છે? ઇન્ડોનેશિયામાં, નેપાળમાં, ભારતમાં કે શ્રીલંકામાં? તો સાચો જવાબ છે ઇન્ડોનેશિયામાં. બ્રિક્સ યુથ કાઉન્સિલ આંતરપ્રિન્યોરશિપ કાર્યકારી જૂથની બેઠકનું અધ્યક્ષપદ કયા દેશે સંભાળશે? દક્ષિણ આફ્રિકા, ચીન, રશિયા કે ભારત? તો સાચો જવાબ છે ભારત. વિશ્વ ઉત્પ્રેક્ષિત ઉષ્ણકટિબંધીય રોગ દિવસ 2025 ક્યારે ઉજવવામાં આવ્યું? 1 ફેબ્રુઆરીના દિવસે, 30 જાન્યુઆરીના દિવસે, 31 જાન્યુઆરીના દિવસે કે 3 ફેબ્રુઆરીના દિવસે? તો સાચો જવાબ છે 30 જાન્યુઆરીના દિવસે. અને તેની થીમ શું હતી? તો એકતા કાયદો દૂર કરો. ભારતીય ભાષામાં ડિજિટલ પાઠ્યપુસ્તક પૂરા પાડવા માટે કેન્દ્રીય બજેટ 2025-26માં કઈ યોજના શરૂ કરવામાં આવી છે? ભારતીય ભાષાની પુસ્તક અભ્યાસ યોજના, પુસ્તક વિકાસની યોજના, ભાષા પુસ્તક વિકાસ યોજના? તો સાચો જવાબ છે ભારતીય ભાષાની પુસ્તક. કયા રાજ્ય પુરુલિયા જિલ્લાના જંગલોમાં રહસ્યમય કાંટાવાળી ટપકાવાળી બિલાડીની પહેલીવાર જોવા મળી છે? ગુજરાતના, પશ્ચિમ બંગાળના, ઉત્તર પ્રદેશના કે સિક્કિમના? તો સાચો જવાબ છે પશ્ચિમ બંગાળના. રાષ્ટ્રીય મહિલા આયોગના સ્થાપના દિવસ 2025 ક્યારે ઉજવવામાં આવ્યું? 27 ફેબ્રુઆરી, 28 ફેબ્રુઆરી, 26 ફેબ્રુઆરી કે 31 ફેબ્રુઆરી? તો સાચો જવાબ છે 31 ફેબ્રુઆરી. ગોપીચંદ હિન્દુજાના પુસ્તક આઈ એમનું વિમોચન કોણે કર્યું છે? રાજનાથ સિંહે, જગદીપ ધનખરે, અમિત શાહે કે નરેન્દ્ર મોદીએ? તો સાચો જવાબ છે જગદીપ ધનખરે. સુરક્ષિત ઇન્ટરનેટ દિવસ 2025 ક્યારે ઉજવવામાં આવ્યું? 12 ફેબ્રુઆરી, 14 ફેબ્રુઆરી, 13 ફેબ્રુઆરી કે 11 ફેબ્રુઆરી? સુરક્ષિત ઇન્ટરનેટ 2025 ક્યારે ઉજવવામાં આવ્યું? તો સાચો જવાબ છે 11 ફેબ્રુઆરીના દિવસે. સ્ટીલ મંત્રાલયમાં ડિરેક્ટર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? મેમૂન આલમની, ફૈઝ આલમની, તનુજ શર્માની કે વિકાસ સિંહની? સ્ટીલ મંત્રાલયમાં ડિરેક્ટર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો સાચો જવાબ છે મેમૂન આલમની નિમણૂક કરવામાં આવી છે સ્ટીલ મંત્રાલયના ડિરેક્ટર તરીકે. મહારાષ્ટ્ર ભૂષણ એવોર્ડ 2025 કોને સન્માનિત કરવામાં આવ્યા છે? અનિલ સુતારને, અજય સિંહને, રામ સુતારને, સુધારક યાદવને? તો સાચો જવાબ છે રામ સુતારને. 59મો જ્ઞાનપીઠ પુરસ્કાર 2025 કોને એનાયત કરવામાં આવ્યો છે? વિનોદ કુમાર શુક્લાને, અજય સિંહને, રામ સુતારને કે સુધારક યાદવને? તો સાચો જવાબ છે રામ સુતારની. સ્ટોકહોમ વોટર પ્રાઇઝ 2025 કોને એનાયત કરવામાં આવ્યો છે? તો સાચો જવાબ છે ગુન્ટર બેલોસોલને સ્ટોકહોમ વોટર પ્રાઇઝ 2025 એનાયત કરવામાં આવ્યો છે. ભારતીય પ્રથમ રાત્રિ સફારી કુકરેલ કયા દેશમાં, કયા રાજ્ય ક્યાં બનાવવામાં આવી છે? ઉત્તર પ્રદેશમાં, રાજસ્થાનમાં, મધ્યપ્રદેશમાં કે ઉત્તરાખંડમાં? તો સાચો જવાબ છે ઉત્તર પ્રદેશમાં. એબેલ પ્રાઇઝ 2025 કોને એનાયત કરવામાં આવે છે? વિનોદ કુમાર શુક્લા, માસાકી કાશીવાર, રામ સુતાર, ગુન્ટર બેલોસોલ? તો સાચો જવાબ છે માસાકી કાશીવારને. 34મો સરસ્વતી સન્માન 2025 કોને એનાયત કરવામાં આવે છે? તો સાચો જવાબ છે ભદ્રેશ દાસને. સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ધ ઇન્ડિયામાં 11મા અધ્યક્ષ કોણ બન્યા છે? સિક્યોરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયાના 11મા અધ્યક્ષ કોણ બન્યા છે? તો એટલે કે સેબીના 11મા અધ્યક્ષ કોણ બન્યા છે?
તો સાચો જવાબ છે તુહિન કાંતા પાંડે સેબીના નવા અધ્યક્ષ 11મા અધ્યક્ષ બન્યા છે. રતન ટાટા એન્ડોમેન્ટ ફાઉન્ડેશનના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? ભદ્રેશ્વર દાસ, એન ચંદ્રશેખરન, આર કે શ્રી રામકુમાર, તુહિન કાંતા પાંડે. તો સાચો જવાબ છે એન ચંદ્રશેખરન. આંતરરાષ્ટ્રીય ખુશી દિવસ 2025 ક્યારે ઉજવવામાં આવ્યું? 18 માર્ચ, 19 માર્ચ, 20 માર્ચ કે 21 માર્ચ? આંતરરાષ્ટ્રીય ખુશી દિવસ 2025 ક્યારે ઉજવવામાં આવ્યું? તો સાચો જવાબ છે 20 માર્ચના દિવસે આંતરરાષ્ટ્રીય ખુશી દિવસ ઉજવવામાં આવ્યું. અને તેની થીમ શું હતી? તો સંભાળ અને શેરિંગ. કબડ્ડી વર્લ્ડ કપ 2025નો ખિતાબ કોણે જીત્યો છે? દક્ષિણ આફ્રિકાએ, ચીને, રશિયાએ કે ભારતે? તો સાચો જવાબ છે ભારતે. સંગીત કલા નિધિ એવોર્ડ 2025 કોને સન્માનિત કરવામાં આવ્યા છે? તો સાચો જવાબ છે આર કે શ્રી રામકુમારને. 2025માં ગ્લોબલ સિસ્ટમ ફોર મોબાઈલ કોમ્યુનિકેશન એસોસિએશનના પ્રમુખ તરીકે કોને ચૂંટવામાં આવ્યા છે? અનીસુર રહેમાનને, અજય શેઠને, આર કે શ્રી રામકુમારને કે ગોપાલ વિઠ્ઠલને? તો સાચો જવાબ છે ગોપાલ વિઠ્ઠલને. માર્ચ 2025માં અંગ્રેજી ભાષા શ્રેણીમાં સાહિત્ય અકાદમી અનુસાર પુરસ્કાર 2024 કોને એનાયત કરવામાં આવ્યો છે? તો સાચો જવાબ છે અનીસુર રહેમાનને. 2025માં નવા નાણાં સચિવ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? નાણાં સચિવ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો સાચો જવાબ છે અજય શેઠની. કેમ કે તેમના નામના પાછળ જ શેઠ છે, એટલે કે નાણાં સચિવ જ હશે તે. ધાર્મિક પર્યટન પ્રોત્સાહન આપવા માટે કયા રાજ્ય સરકારે ગંગા અને સાદા નદી કોડે પ્રોજેક્ટિંગ જાહેરાત કરી છે? ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, મધ્યપ્રદેશ કે ઉત્તરાખંડ? તો સાચો જવાબ છે ઉત્તરાખંડ. માર્ચ 2025માં ટાટા મોટર્સ દ્વારા તેના નવા બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? રણવીર સિંહની, આયુષ્માન ખુરાનાની, રાજકુમાર રાવની, વિકી કૌશલની? ટાટા મોટર્સ દ્વારા નવા બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો સાચો જવાબ છે વિકી કૌશલની. માર્ચ 2025માં ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ એ કયા રાજ્યના લગભગ 110 મેગાલિથિક રચનાઓ શોધી કાઢી છે? કેરળે, તેલંગાણાએ, અરુણાચલ પ્રદેશે કે સિક્કિમે? તો સાચો જવાબ છે કેરળે. માર્ચ 2025માં નીતિ આયોગના પૂર્ણ સમયના સભ્ય તરીકે કોની નિમણૂક કરવામાં આવશે? નીતિ આયોગના પૂર્ણ સમયના સભ્ય તરીકે કોની નિમણૂક કરવામાં આવે છે? તો સાચો જવાબ છે રાજીવ ગોબાની. વિશ્વ રંગભૂમિ દિવસ 2025 ક્યારે ઉજવવામાં આવ્યું? 27 માર્ચ, 28 માર્ચ, 29 માર્ચ કે 30 માર્ચ? વિશ્વ રંગભૂમિ દિવસ 2025 ક્યારે ઉજવવામાં આવ્યું? તો સાચો જવાબ છે 27 માર્ચના દિવસે. તેને થીમ શી હતી? તો થિયેટર અને શાંતિની સંસ્કૃતિ, જે વિશ્વ રંગભૂમિ દિવસ 2025ની થીમ હતી. 13મા આઈસીસી મહિલા ઓડીઆઈ વર્લ્ડ કપ 2025 કયા દેશમાં યોજાશે? ઇંગ્લેન્ડમાં, ઓસ્ટ્રેલિયામાં, ભારતમાં કે ન્યૂઝીલેન્ડમાં? તો સાચો જવાબ છે ભારતમાં. ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સ 2025 કોને ટોચ પર રહી છે? ઉત્તર પ્રદેશ, હરિયાણા, તમિલનાડુ કે મહારાષ્ટ્ર? તો સાચો જવાબ છે હરિયાણા. શૂન્ય ભેદભાવ દિવસ 2025 ક્યારે ઉજવવામાં આવ્યું? 1 માર્ચ, 2 માર્ચ, 3 માર્ચ કે 4 માર્ચ? શૂન્ય ભેદભાવ દિવસ 2025 ક્યારે ઉજવવામાં આવ્યું? તો સાચો જવાબ છે 1 માર્ચના દિવસે શૂન્ય ભેદભાવ દિવસ ઉજવવામાં આવ્યું. અને તેની થીમ શું હતી? તો આપણે સાથે છીએ, જે શૂન્ય ભેદભાવ દિવસની થીમ છે. વર્લ્ડ હેપીનેસ રિપોર્ટ 2025માં ભારતનો ક્રમ કેટલો છે?
122મો, 123મો, 118મો કે 154મો? વર્લ્ડ હેપીનેસ રિપોર્ટ 2025માં ભારતનો ક્રમ કેટલો છે? તો સાચો જવાબ છે 118મો ક્રમ છે. વૈજ્ઞાનિક સંશોધન અને નવીનતાઓને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્ર સરકારે માર્ચ 2025માં કઈ યોજના શરૂ કરી છે? વિજ્ઞાન ધારા યોજના, વિજ્ઞાન સ્ત્રોત યોજના, વિજ્ઞાન વિકાસ યોજના કે એક પણ નહીં? તો સાચો જવાબ છે વિજ્ઞાન ધારા યોજના. ધ ફ્યુચર ઓફ ફ્રી સ્પીચ દ્વારા પ્રકાશિત વૈશ્વિક સંરક્ષણ સૂચકાંક ફ્રી સ્પીચ 2025 ભારતનો ક્રમ શું છે? 18મો, 19મો, 23મો કે 24મો? તો સાચો જવાબ છે 24મો ક્રમ છે. આંતરરાષ્ટ્રીય શૂન્ય કચરો દિવસ 2025 ક્યારે ઉજવવામાં આવ્યું? 10 માર્ચના દિવસે, 13 માર્ચના દિવસે, 20 માર્ચના દિવસે કે 21 માર્ચના દિવસે? શૂન્ય કચરો દિવસ 2025 ક્યારે ઉજવવામાં આવ્યું? તો સાચો જવાબ છે 30 માર્ચના દિવસે. અને તેની થીમ શું હતી? તો ફેશન અને કાપડમાં શૂન્ય કચરા તરફ, જે આંતરરાષ્ટ્રીય શૂન્ય કચરા દિવસની થીમ હતી. ભૂકંપથી થયેલા વિનાશના વચ્ચે મ્યાનમારની મદદ કરવા માટે ભારતે કયું ઓપરેશન શરૂ કર્યું છે? ઓપરેશન અજય, ઓપરેશન દોસ્ત, ઓપરેશન કરુણા કે ઓપરેશન બ્રહ્મા? ભૂકંપથી થયેલા વચ્ચે મ્યાનમારના મદદ કરવા ભારતે કયું ઓપરેશન શરૂ કર્યું છે? તો સાચો જવાબ છે ઓપરેશન બ્રહ્મા. CDN જનરલ અનિલ ચૌહાણ એશિયાની સૌથી મોટા આંતર કોલેજિયેટ ટેકનિકલ અને ઉદ્યોગ સાહસિક મહોત્સવ ટેકટ્રિક 2025નું ઉદ્ઘાટન ક્યાં કર્યું છે? 18 માર્ચના દિવસે, 19 માર્ચના દિવસે? આ પ્રશ્નની અંદર પ્રોબ્લેમ છે, હું PPTના અંદર ચેન્જ કરી લઈશ. હા, આવ્યો પ્રશ્ન. CDN જનરલ ઉદ્ઘાટન ક્યાં કર્યું છે? તો સાચો જવાબ છે IIT કાનપુરમાં કર્યું છે. ઇન્ડિયન ટી બોર્ડના ડેટા મુજબ વૈશ્વિક નિકાસમાં ભારતનું સ્થાન શું છે? પહેલું, બીજું, ત્રીજું કે ચોથું? ઇન્ડિયન ટી બોર્ડના ડેટા મુજબ વૈશ્વિક વિકાસમાં ભારતનું સ્થાન શું છે? તો સાચો જવાબ છે બીજું સ્થાન છે. જાહેર સ્થળોના મહિલાઓની સુરક્ષા મજબૂત બનાવવા માટે સૌજન્ય સ્ક્વોડ યોજના કોણે શરૂ કરી છે? મુંબઈ પોલીસે, ઉત્તર પ્રદેશ પોલીસે, કર્ણાટક પોલીસે કે દિલ્હી પોલીસે? તો સાચો જવાબ છે દિલ્હી પોલીસે કરી છે. માર્ચ 2025માં રિઝર્વ બેંક ઇન્ડિયાના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? રાજેશ કુમાર સિંહની, સુમન વર્માની, મોહન ત્રિવેદીની કે ઇન્દ્રનીલ ભટ્ટાચાર્યની? તો સાચો જવાબ છે ઇન્દ્રનીલ ભટ્ટાચાર્યની નિમણૂક કરવામાં આવી છે. માર્ચ 2025માં મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે છત્રપતિ શિવાજી મહારાજને સમર્પિત પ્રથમ મંદિરનું ઉદ્ઘાટન ક્યાં કર્યું હતું? મહારાષ્ટ્રમાં, રાજસ્થાનમાં, કર્ણાટકમાં કે ઉત્તર પ્રદેશમાં? તો સાચો જવાબ છે મહારાષ્ટ્રમાં કર્યું છે. દેશનો પ્રથમ જાહેર ખાનગી ભાગીદારી PPP ના આધારિત ગ્રીન વેસ્ટ પ્રોસેસિંગ પ્લાન્ટનો કયા દેશમાં ક્યાં સ્થાપિત થશે? મહારાષ્ટ્રમાં, મધ્યપ્રદેશમાં, કર્ણાટકમાં કે ઉત્તર પ્રદેશમાં? તો સાચો જવાબ છે મધ્યપ્રદેશમાં. કેન્દ્રીય મંત્રીમંડળે પશુધન ક્ષેત્રને પ્રોત્સાહન આપવા માટે રાષ્ટ્રીય ગોકુલ મિશનમાં કેટલા કરોડ રૂપિયાનું સંશોધન કર્યું છે? 2200 કરોડ, 4800 કરોડ, 3400 કરોડ કે 1000 કરોડ? તો સાચો જવાબ છે 1000 કરોડ. આંતરરાષ્ટ્રીય વન દિવસ 2025 ક્યારે ઉજવવામાં આવ્યું? 18 માર્ચ, 19 માર્ચ, 20 માર્ચ કે 21 માર્ચ? આંતરરાષ્ટ્રીય વન દિવસ 2025 ક્યારે ઉજવવામાં આવ્યું?
તો સાચો જવાબ છે 21 માર્ચના દિવસે આંતરરાષ્ટ્રીય વન દિવસ ઉજવવામાં આવ્યું. અને તેની થીમ શું હતી? તો જંગલો અને ખોરાક. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન ચંદ્રબાબુ નાયડુએ અને કયા સ્વાતંત્ર્ય સેનાને 58 ફૂટ ઊંચી પ્રતિમાનો સ્થાપિત કરવામાં જાહેરાત કરી છે? પોટી શ્રીરામલ્લુ, વીર સાવરકર, સુભાષચંદ્ર બોઝ કે ભગતસિંહ? તો સાચો જવાબ છે પોટી શ્રીરામલ્લુની પ્રતિમાને. વિશ્વ કવિતા દિવસ 2025 ક્યારે ઉજવવામાં આવ્યું? 18 માર્ચ, 19 માર્ચ, 20 માર્ચ કે 21 માર્ચ? વિશ્વ કવિતા દિવસ 2025 ક્યારે ઉજવવામાં આવ્યું? તો સાચો જવાબ છે 21 માર્ચના દિવસે. અને તેની થીમ શું હતી? તો શાંતિ અને સમાવેશ માટે સેતુ તરીકે કવિતા, જે વિશ્વ કવિતા 2025ની થીમ હતી. 75મો વિશ્વ હવામાન દિવસ 2025 ક્યારે ઉજવવામાં આવ્યું? તો સાચો જવાબ છે 23 માર્ચના દિવસે વિશ્વ હવામાન દિવસ ઉજવવામાં આવ્યું. અને તેની થીમ શું હતી? તો પ્રારંભિક ચેતવણી અંતરે એક સાથે બંધ કરવું. માર્ચ 2050માં નામિબિયાના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? નામિબિયાના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો સાચું જવાબ છે નેન્તુમ્બા નંદેત્યવાહ, જેની નામિબિયાના પ્રથમ રાષ્ટ્રપતિ તરીકે નિમણૂક કરવામાં આવી છે. પ્રથમ વિશ્વ ગ્લેશિયર દિવસ 2025 ક્યારે ઉજવવામાં આવ્યું? 18 માર્ચ, 19 માર્ચ, 20 માર્ચ કે 21 માર્ચ? વિશ્વ ગ્લેશિયર દિવસ 2025 ક્યારે ઉજવવામાં આવ્યું? તો સાચો જવાબ છે 21 માર્ચના દિવસે. અને તેની થીમ શું હતી? તો હિમનદી સંરક્ષણ. અવકાશ એપ્લિકેશન માટે વિક્રમ 3201 અને કલ્પના 3201 બીટ માઇક્રોસ્કોપનો કોણે વિકસાવ્યા? ઇસરોએ, IITએ, DRDOએ કે એક પણ નહીં? તો સાચો જવાબ છે DRDOએ. ICC ચેમ્પિયન ટ્રોફી 2025નો ખિતાબ કોણે જીત્યો છે? ભારતે, ન્યૂઝીલેન્ડે, ઓસ્ટ્રેલિયા કે ઇંગ્લેન્ડે? ICC ચેમ્પિયન ટ્રોફી 2025નો ખિતાબ કોણે જીત્યો છે? તો સાચો જવાબ છે ભારતે જીત્યો છે. 2025માં ભારત કયા દેશના માઉન્ટ લેવોટોબી લાકી જ્વાળામુખીનો ફાટ્યો હતો? ભારતમાં, જાપાનમાં, ઓસ્ટ્રેલિયામાં કે અમેરિકામાં? તો સાચો જવાબ છે જાપાનમાં. વિશ્વનો સૌથી મોટો કુદરતી વ્હાઇટ હાઇડ્રોજન અનામત ક્યાં મળી આવ્યો છે? અમેરિકામાં, ફ્રાન્સમાં, ચીનમાં કે રશિયામાં? વ્હાઇટ હાઇડ્રોજન અનામત ક્યાં મળી આવ્યો છે? તો સાચો જવાબ છે ફ્રાન્સમાં મળી આવ્યો છે. માર્ચ 2025માં કોણે AI ક્લાઇડ વાયુ લોન્ચ કર્યો છે? ટાટા કોમ્યુનિકેશને, ઇન્ફોસિસ કે એક પણ નહીં? તો સાચો જવાબ છે ટાટા કોમ્યુનિકેશને. વિશ્વ જળ દિવસ 2025 ક્યારે ઉજવવામાં આવ્યું? 18 માર્ચ, 19 માર્ચ, 22 માર્ચ કે 23 માર્ચ? વિશ્વ જળ દિવસ 2025 ક્યારે ઉજવવામાં આવ્યું? તો સાચો જવાબ છે 22 માર્ચના દિવસે વિશ્વ જળ દિવસ ઉજવવામાં આવ્યું. ભારતનું પ્રથમ ફ્રોઝન પ્રાણી સંગ્રહાલય ક્યાં સ્થાપિત થયું છે? ઓડિશામાં, પંજાબમાં, પશ્ચિમ બંગાળમાં કે ઉત્તર પ્રદેશમાં? તો સાચો જવાબ છે પશ્ચિમ બંગાળમાં. પર્પલ ફેસ્ટ 2025 ક્યાં આયોજિત કરવામાં આવ્યું છે? નવી દિલ્હીમાં, પુણેમાં, મુંબઈમાં કે કોલકાતામાં? પર્પલ ફેસ્ટ. તો સાચો જવાબ છે મુંબઈમાં. વિધાનસભામાં દિવ્યાંગજનોની સુવિધા માટે સાંકેતિક ભાષામાં લાગુ કરનાર દેશનું પ્રથમ રાજ્ય કયું બન્યું છે? હરિયાણા, પંજાબ, કેરળ કે ઉત્તર પ્રદેશ? તો સાચો જવાબ છે પંજાબ. વિશ્વ ક્ષય દિવસ 2025 ક્યારે ઉજવવામાં આવ્યું?
22 માર્ચ, 23 માર્ચ, 24 માર્ચ કે 21 માર્ચ? વિશ્વ શહીદ દિવસ 2025 ક્યારે ઉજવવામાં આવ્યું હતો? તો સાચો જવાબ છે 24 માર્ચના દિવસે. માર્ચ 2025માં ઓડિશા હાઈકોર્ટના નવા મુખ્ય ન્યાયાધીશ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? જસ્ટિસ સંજય કોરોલની, જસ્ટિસ હરીશ ટંડનની, જસ્ટિસ એસ.કે. કોલની કે એક પણ નહીં? તો સાચો જવાબ છે જસ્ટિસ હરીશ ટંડનની નિમણૂક કરવામાં આવી છે ઓડિશા હાઈકોર્ટમાં. ભારત સરકાર દ્વારા ઇન્ડસ્ટ્રીયલ ફાઇનાન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? સંજય શર્માની, રાહુલ ભાવેની, સુનિલ ગુપ્તાની કે વિનોદ મહેરની? તો સાચો જવાબ છે રાહુલ ભાવેની નિમણૂક કરવામાં આવી છે. વિશ્વ કઠપુતળી દિવસ 2025 ક્યારે ઉજવવામાં આવે છે? 18 માર્ચ, 19 માર્ચ, 20 માર્ચ કે 21 માર્ચ? વિશ્વ કઠપુતળી દિવસ 2025 ક્યારે ઉજવવામાં આવ્યું છે? તો સાચો જવાબ છે 21 માર્ચના દિવસે. અને તેની થીમ શું હતી? તો રોબર્ટ્સ એલ અને કઠપુતળીને સ્વપ્ન. ચીન F1 ગ્રાન્ડ પ્રિક્સ 2025નો ખિતાબ કોણે જીત્યો છે? ઓસ્કર પિયાસ્ટ્રીને, લેન્ડો નોરિસે, જોશ રેસેલે કે એક પણ નહીં? તો સાચો જવાબ છે ઓસ્કરા પિયાસ્ટ્રીએ જીત્યો છે. દક્ષિણ આફ્રિકા અને કયા દેશે સંયુક્ત રીતે વિશ્વની સૌથી લાંબી કોન્ટેક્ટ સેટેલાઇટ લિંક સ્થાપિત કરી છે? જાપાને, રશિયાએ, ચીને કે ફ્રાન્સે? તો સાચો જવાબ છે ચીને. સિગ્મો ઉત્સવ 2025 ક્યાં આયોજિત થાય છે? મહારાષ્ટ્રમાં, કર્ણાટકમાં, કેરળમાં કે ગોવામાં? તો સાચો જવાબ છે ગોવામાં. કયા રાજ્ય સરકારે ગંગા ડોલ્ફિન સંરક્ષણ માટે ડોલ્ફિન સફારી બનાવવાની જાહેરાત કરી છે? બિહારે, ઉત્તર પ્રદેશે, ઝારખંડે કે પશ્ચિમ બંગાળે? કયા રાજ્ય સરકારે ગંગા ડોલ્ફિન સંરક્ષણ માટે ડોલ્ફિન સફારી બનાવવાની જાહેરાત કરી છે? તો સાચો જવાબ છે ઉત્તર પ્રદેશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નવા પમ્બન રેલ બ્રિજનું ઉદ્ઘાટન ક્યાં કરશે? ગુજરાતમાં, કેરળમાં, તમિલનાડુમાં કે આંધ્રપ્રદેશમાં? પમ્બન રેલ બ્રિજનું ઉદ્ઘાટન ક્યાં કરશે નરેન્દ્ર મોદી? તો સાચો જવાબ છે ગુજરાતમાં. માર્ચ 2025માં ભારત સરકારે સંસદ ભવનના પગારમાં કેટલા ટકાનો વધારો કર્યો છે? 20%, 22%, 24% અને 26%? માર્ચ 2025માં ભારત સરકારે સંસદ સભ્યના પગારમાં કેટલા ટકાનો વધારો કર્યો છે? તો સાચો જવાબ છે 24%નો વધારો કર્યો છે. લોકસભાએ કયા રાજ્યના ત્રિભુવન કોઓપરેટિવ યુનિવર્સિટીની સ્થાપના કાયદો પસાર કર્યો છે? રાજસ્થાને, મહારાષ્ટ્રે, ગુજરાતે કે મધ્યપ્રદેશે? તો સાચો જવાબ છે ગુજરાતે. વિશ્વમાં સૌથી વધુ દૂધ ઉત્પાદન કરતો દેશ કયો છે? ચીન, ભારત, બ્રાઝિલ કે અમેરિકા? તો સાચો જવાબ છે ભારત, જે વિશ્વમાં સૌથી વધુ દૂધ ઉત્પાદન કરતો દેશ છે. કયા રાજ્ય સરકારે જાબાઝ બલુચી વન્યજીવ અભયારણ્યને ચિત્તા સફારી તરીકે વિકસાવવામાં જાહેરાત કરી છે? ઓડિશાએ, પંજાબે, પશ્ચિમ બંગાળ કે ઉત્તર પ્રદેશે? તો સાચો જવાબ છે પંજાબે. કઈ ટીમે 2024-25નો રણજી ટ્રોફી ખિતાબ જીત્યો છે? મુંબઈએ, કેરળે, કર્ણાટક કે વિદર્ભે? તો સાચો જવાબ છે મુંબઈ. 2025માં દેશના પ્રથમ સ્વદેશી મશીનનું પરીક્ષણ ક્યાંથી શરૂ થઈ? એમ્સ દિલ્હી, એમ્સ ભોપાલ, એમ્સ ઋષિકેશ કે એમ્સ જોધપુર? MRIનું આવો અને અંદર ટાઈપિંગ મિસ્ટેક છે, MRI લખવાનું ભૂલી ગયા છે. 2025ના દેશના પ્રથમ MRI સ્વદેશી મશીનનું પરીક્ષણ ક્યાં શરૂ થશે? તો MRI આવે છે અંદર. તો
તો સાચો જવાબ છે એમ્સ દિલ્હીમાં. વિશ્વ શ્રવણ દિવસ 2025 ક્યારે ઉજવવામાં આવ્યું? 6 માર્ચના દિવસે, 3 માર્ચના દિવસે, 2 માર્ચના દિવસે કે 1 માર્ચના દિવસે? વિશ્વ શ્રવણ દિવસ 2025 ક્યારે ઉજવવામાં આવ્યું? તો સાચો જવાબ છે 3 માર્ચના દિવસે વિશ્વ શ્રવણ દિવસ ઉજવવામાં આવ્યું. અને તેની થીમ શું હતી? તો બધા માટે કાન અને શ્રવણ સંભાળ. રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશના લોસા ફેસ્ટિવલ 2025નું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે? લદ્દાખમાં, હિમાચલ પ્રદેશમાં, સિક્કિમમાં કે મેઘાલયમાં? રાજ્ય કેન્દ્ર શાસિત પ્રદેશના લોસા ફેસ્ટિવલનું 2025નું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે? તો સાચો જવાબ છે લદ્દાખમાં કરવામાં આવ્યું છે. ક્લાઇમેટ બજેટ ઉપર ધ્યાન કેન્દ્રિત કરનાર ભારતનું પ્રથમ શહેરી કેન્દ્ર કયું બન્યું છે? દિલ્હી, મુંબઈ, બેંગલુરુ કે અમદાવાદ? ક્લાઇમેટ બજેટ પર ધ્યાન કરનાર ભારતનું પ્રથમ શહેરી કેન્દ્ર કોણ બન્યું છે? તો સાચો જવાબ છે અમદાવાદ. ભારત સરકારે ગવર્મેન્ટ ઈ માર્કેટ પ્લેસના સીઓ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? એલ સત્યનિવાસની, પીકે સિંહની, અરવિંદ કુમારની કે અજય બાંધુની? ઈ માર્કેટ પ્લેસના સીઓ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો સાચો જવાબ છે અજય બાંધુની નિમણૂક કરવામાં આવી છે સીઓ તરીકે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વન્યજીવ પુનઃનિવાસ વનતારાનું ઉદ્ઘાટન ક્યાં કર્યું છે? રાજસ્થાનમાં, ગુજરાતમાં, મધ્યપ્રદેશમાં કે મહારાષ્ટ્રમાં? તો સાચો જવાબ છે ગુજરાતમાં કર્યું છે. 54માં રાષ્ટ્રીય સુરક્ષા દિવસ 2025 ક્યારે ઉજવવામાં આવ્યું? 5 માર્ચથી 11 માર્ચ, 5 માર્ચથી 11 માર્ચ, 3 માર્ચથી 8 માર્ચ, 4 માર્ચથી 10 માર્ચ, 5 માર્ચથી 9 માર્ચ. રાષ્ટ્રીય સુરક્ષા દિવસ 2025 ક્યાં ઉજવવામાં આવ્યું? તો સાચો જવાબ છે 4 માર્ચથી 10 માર્ચના વચ્ચે. દક્ષિણ જોર્જિયા ટાપુ નજીક ફસાયેલા વિશ્વના સૌથી મોટો આઇસબર્ગનું નામ શું છે? તો સાચો જવાબ છે A23A. એઆર જમીનને કયા દેશના લશ્કરી વડા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? ઇઝરાયલને, ઈરાનને, જર્મનીને કે જાપાનને? એઆર જર્મનીને કયા દેશના લશ્કરી વડા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? તો સાચો જવાબ છે ઇઝરાયલને. બાળકોના રસીકરણના પર દેખરેખ રાખવા માટે કયા રાજ્ય સરકારે રાઇઝ એપ શરૂ કરી છે? ઓડિશાએ, પંજાબે, પશ્ચિમ બંગાળે કે ઉત્તર પ્રદેશે? તો સાચો જવાબ છે ઉત્તર પ્રદેશે. ધૂમ્રપાન નિષેધ દિવસ 2025 ક્યારે ઉજવવામાં આવ્યું? 11 માર્ચ, 12 માર્ચ, 13 માર્ચ કે 14 માર્ચ? ધૂમ્રપાન નિષેધ દિવસ 2025 ક્યારે ઉજવવામાં આવ્યું? તો સાચો જવાબ છે 12 માર્ચના દિવસે ધૂમ્રપાન નિષેધ દિવસ ઉજવવામાં આવ્યું. કયા રાજ્ય કે કેન્દ્ર શાસિત પ્રદેશ સરકારની મહિલાઓની સમૃદ્ધિ યોજના શરૂ કરી છે? નવી દિલ્હી, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ કે રાજસ્થાન? કયા રાજ્ય કે કેન્દ્ર શાસિત પ્રદેશના સરકારે મહિલાઓની સમૃદ્ધિ યોજના શરૂ કરી છે? તો સાચો જવાબ છે નવી દિલ્હીએ. માર્ચ 2025માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કયા દેશના 57મા રાષ્ટ્ર દિવસની ઉજવણીમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપી હતી? શ્રીલંકાએ, મોરિશિયન, નેપાળ કે માલદીવ? તો સાચો જવાબ છે મોરિશિયસ. વિશ્વ કિડની દિવસ 2025 ક્યારે ઉજવવામાં આવ્યું? 11 માર્ચ, 12 માર્ચ, 13 માર્ચ કે 14 માર્ચ? વિશ્વ કિડની દિવસ 2025માં ક્યારે ઉજવવામાં આવ્યું? તો સાચો જવાબ છે 11 માર્ચ. માર્ચ 2025માં કયા રાજ્ય સરકારે બજેટ માટે રૂપિયાને બદલે તમિલ અક્ષરનો ઉપયોગ કર્યો છે? તમિલનાડુ, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ કે રાજસ્થાન? તો સાચો જવાબ છે તમિલનાડુએ. કયા ભારતીય મિસ યુનિવર્સ 2025નો ખિતાબ જીત્યો છે? યશુ સોનીએ, અંજિલા સ્વામીએ, અદિતિ રાવે કે મીનાક્ષી ચૌધરીએ? તો સાચો જવાબ છે અંજિલા સ્વામીએ. વિમેન્સ પ્રીમિયર લીગ 2025નું અંતિમ ટાઇટલ કોણે જીત્યું છે? મુંબઈ ઇન્ડિયન્સે, દિલ્હી કેપિટલ્સે, ગુજરાત જાયન્ટ્સે કે રોયલ ચેલેન્જ બેંગ્લોરોએ? તો સાચો જવાબ છે મુંબઈ ઇન્ડિયન્સે. છઠ્ઠું એશિયન મહિલા કબડ્ડી ટાઇટલ કોણે જીત્યું છે? ઈરાને, દક્ષિણ કોરિયાએ, તેહરાને કે ભારતે? છઠ્ઠું એશિયન મહિલા કબડ્ડી ટાઇટલ કોણે જીત્યું છે?
તો સાચો જવાબ છે ભારતે જીત્યું છે. માર્ચ 2025માં ફેડરલ બેંક દ્વારા તેના પ્રથમ બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? રાની મુખર્જીની, માધુરી દીક્ષિતની, વિદ્યા બાલનની કે આલિયા ભટ્ટની? તો સાચો જવાબ છે વિદ્યા બાલનની નિમણૂક કરવામાં આવી છે બ્રાન્ડ એમ્બેસેડર ફેડરલ બેંકના. વિશ્વ ગ્રહણ અધિકાર દિવસ 2025 ક્યારે ઉજવવામાં આવ્યું? 15 માર્ચ, 13 માર્ચ, 14 માર્ચ કે 11 માર્ચ? વિશ્વ ગ્રહણ અધિકાર દિવસ 2025 ક્યારે ઉજવવામાં આવ્યું? તો સાચો જવાબ છે 15 માર્ચના દિવસે. 15મી હોકી ઇન્ડિયા સિનિયર મહિલા રાષ્ટ્રીય ચેમ્પિયનશિપ 2025નો ખિતાબ કોણે જીત્યો છે? નવી દિલ્હીએ, ઝારખંડે, મધ્યપ્રદેશે કે રાજસ્થાને? તો સાચો જવાબ છે ઝારખંડે જીત્યો છે. 10મો રાષ્ટ્રીય સંવાદ 2025નો ક્યાં આયોજિત કરવામાં આવ્યો છે? નવી દિલ્હીમાં, મુંબઈમાં, કોલકાતામાં કે બેંગ્લોરમાં? રાષ્ટ્રીય સંવાદ 2025 ક્યાં આયોજિત કરવામાં આવ્યો છે? તો સાચો જવાબ છે નવી દિલ્હીમાં. માર્ચ 2025માં ભારત સરકારે યુનેસ્કોના કામચલાઉ વારસાની યાદીમાં કેટલા સ્થળોનો સમાવેશ કર્યો છે? 4, 5, 6 કે 7? તો સાચો જવાબ છે 6 સ્થળોનો સમાવેશ કર્યો છે. માર્ચ 2025માં ઇન્ટેલ દ્વારા નવા ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? સત્ય નાડેલાની, લિપુ ટેનની, સુંદર પિચાઈની કે એલોન મસ્કની? તો સાચો જવાબ છે લિપુ ટેનની નિમણૂક કરવામાં આવી છે સીઈઓ તરીકે. માર્ચ 2025માં કયો ગ્રહ 128 નવા ચંદ્ર સાથે સૌથી વધુ 274 ચંદ્ર ધરાવતો ગ્રહ બન્યો છે? બુધ, ગુરુ, શનિ કે યુરેનસ? તો સાચો જવાબ છે શનિ ગ્રહ, જે 274 ગ્રહ ધરાવતો ગ્રહ બની ગયો છે. ભારત અને કયા દેશ વચ્ચે દ્વિપક્ષીય નૌકાદળ કવાત વરુણ 2025ની 13મી આવૃત્તિ યોજાઈ છે? જાપાન, ફ્રાન્સ, ઓસ્ટ્રેલિયા કે રશિયા? તો સાચો જવાબ છે ફ્રાન્સ સાથે. વિશ્વ ચકલી દિવસ 2025 ક્યારે ઉજવવામાં આવે છે? 20 માર્ચના દિવસે, 19 માર્ચના દિવસે, 18 માર્ચના દિવસે કે 17 માર્ચના દિવસે? તો સાચો જવાબ છે 20 માર્ચના દિવસે. માર્ચ 2025માં ઇસરોના નવા અધ્યક્ષ વી નારાયણ શ્રી એસ રામાકૃષ્ણ થર્મલ રિસર્ચ સેન્ટરનું ઉદ્ઘાટન કોણે કર્યું છે? ક્યાં કર્યું છે? આઈઆઈટી દિલ્હીમાં, આઈઆઈટી બોમ્બેમાં, આઈઆઈટી મદ્રાસમાં કે આઈઆઈટી કાનપુરમાં? તો સાચો જવાબ છે આઈઆઈટી મદ્રાસમાં. માર્ચ 2000 ભારતના 107 રાષ્ટ્રીય ઉદ્યાનમાં સિમલીપાલને સત્તાવાર રીતે રાષ્ટ્રીય ઉદ્યાનનો દરજ્જો આપવામાં આવ્યો છે. તે કયા રાજ્યમાં આવેલું છે? નવી દિલ્હીમાં, ઉત્તર પ્રદેશમાં, મધ્યપ્રદેશમાં કે ઓડિશામાં? તો સાચો જવાબ છે ઓડિશામાં આવેલું છે. માર્ચ 2025માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવા ખાનગી સચિવ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? અજય સિંહની, નિધિ તિવારીની, રાજીવ શર્માની કે સંજય વર્માની? ખાનગી સચિવ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે નરેન્દ્ર મોદીના? તો સાચો જવાબ છે નિધિ તિવારીની. રાષ્ટ્રીય પંચાયત દિવસ 2025માં ક્યારે ઉજવવામાં આવ્યું? 24 એપ્રિલ, 23 એપ્રિલ, 22 એપ્રિલ કે 21 એપ્રિલ? રાષ્ટ્રીય પંચાયત દિવસ 2025 ક્યારે ઉજવવામાં આવ્યું? તો સાચો જવાબ છે 24 એપ્રિલના દિવસે. એપ્રિલ 2025માં આઈપીએલના બીજી સૌથી ઝડપી સદીમાં ફટકારનાર સૌથી નાની ઉંમરનો ખેલાડી કોણ બન્યો છે? અભિષેક શર્મા, યુસુફ પઠાણ, વૈભવ સૂર્યવંશી કે પ્રસિદ્ધ કૃષ્ણ? તો સાચો જવાબ છે વૈભવ સૂર્યવંશી. એપ્રિલ 2025માં ઇન્ડિયાના સેમિકન્ડક્ટર મિશનના નવા ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? પ્રશ્ન બદલાઈ ગયો છે, આગળ આવશે. નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ધ ડિરેક્ટરની એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? પૂનમ ગુપ્તાની, શર્મિક બોચેની, નિધિ તિવારીની કે સોહિની રાજોલોની? તો સાચો જવાબ છે સોહિની રાજોલાની નિમણૂક કરવામાં આવી છે.
નમો ગ્લોબલ ટેકનોલોજી સમિટ 2025 ક્યારે આયોજિત કરવામાં આવ્યું? નવી દિલ્હીમાં, ઉત્તર પ્રદેશમાં, મધ્યપ્રદેશમાં કે રાજસ્થાનમાં? ગ્લોબલ ટેકનોલોજી સમિટ 2025નું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે? તો સાચો જવાબ છે નવી દિલ્હીમાં કરવામાં આવ્યું છે. 2025માં વૈજ્ઞાનિકોએ ટાયર ફ્લૂ નામની કઈ પ્રાચીન પ્રજાતિને પુનઃજીવિત કરવામાં સફળતા મેળવી છે? વાઘ, વરુ, હાથી કે ઘોડો? તો સાચો જવાબ છે વરુ. બ્યુનોસ આઈએસએસનો વર્લ્ડ કપ 2025ના મેડલ ટેલીમાં ભારતે કયું સ્થાન મેળવ્યું છે? પહેલું, બીજું, ત્રીજું કે ચોથું? તો સાચો જવાબ છે બીજું સ્થાન મેળવ્યું છે. ઉત્તર પ્રદેશ સરકારની શૂન્ય ગરીબી યોજના કોના નામ પરથી રાખવામાં આવી છે? સરદાર પટેલ, ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ, ગાંધીજી કે ડૉક્ટર ભીમરાવ આંબેડકર? શૂન્ય ગરીબી યોજના કોના નામ પરથી રાખવામાં આવી છે? તો સાચો જવાબ છે ડૉક્ટર ભીમરાવ આંબેડકર. કયા રાજ્ય સરકારે ડૉક્ટર ભીમરાવ આંબેડકરના નામ પરથી નવું વન્યજીવ અભયારણ્ય જાહેર કર્યું છે? નવી દિલ્હી, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ કે રાજસ્થાન? તો સાચો જવાબ છે મધ્યપ્રદેશ. એપ્રિલ 2025માં પાકિસ્તાને સિમલા કરાર સ્થગિત કર્યો, તેના પર ક્યારે હસ્તાક્ષર થયા છે? 1960માં, 1966માં, 1972માં કે 1999માં? તો સાચો જવાબ છે 1972માં. મે 2025માં ભારતના 52માં મુખ્ય ન્યાયાધીશ કોણ બને છે? જસ્ટિસ સૂર્યકાંત, જસ્ટિસ BR ગવાઈ, જસ્ટિસ હેમંત ગુપ્તા કે જસ્ટિસ સંજીવ ખન્ના? ભારતના મુખ્ય ન્યાયાધીશ કોણ બનશે? તો સાચો જવાબ છે જસ્ટિસ BR ગવાઈ. FIH જુનિયર મેન્સ હોકી વર્લ્ડ કપ 2025નું આયોજન કયા ભારતીય રાજ્યોમાં કરશે? નવી દિલ્હીમાં, ઉત્તર પ્રદેશમાં, મધ્યપ્રદેશમાં કે તમિલનાડુમાં? તો સાચો જવાબ છે તમિલનાડુમાં. માર્ચ 2025માં માટે ICC મેન્સ પ્લેયર ઓફ ધ મંથ કોને પસંદ કરવામાં આવ્યા છે? શુભમન ગિલને, રોહિત શર્માને, શ્રેયસ અય્યરને કે વિરાટ કોહલીને? તો સાચો જવાબ છે શ્રેયસ અય્યરને. કયા રાજ્યએ 15મી હોકી ઇન્ડિયા સિનિયર્સ મેન્સ નેશનલ ચેમ્પિયનશિપ 2025 જીતી છે? પંજાબે, ઉત્તર પ્રદેશે, મધ્યપ્રદેશે કે રાજસ્થાને? તો સાચો જવાબ છે પંજાબે જીતી છે. એશિયન રેસલિંગ ચેમ્પિયનશિપ 2025માં ભારતે કેટલા મેડલ જીત્યા છે? 11, 10, 9 કે 8? તો સાચો જવાબ છે 10 મેડલ જીત્યા છે. લતા દીનાનાથ મંગેશકર એવોર્ડ 2025 કોને એનાયત કરવામાં આવ્યો છે? અજય સિંહને, નિધિ તિવારીને, રાજીવ શર્માને કે કુમાર મંગલમ બિરલાને? તો સાચો જવાબ છે કુમાર મંગલમ બિરલાને. વિશ્વ ધરોહર દિવસ 2025 ક્યારે ઉજવવામાં આવ્યું? 18 એપ્રિલ, 19 એપ્રિલ, 22 એપ્રિલ કે 21 એપ્રિલ? વિશ્વ ધરોહર દિવસ ક્યારે ઉજવવામાં આવ્યું? તો સાચો જવાબ છે 18 એપ્રિલના દિવસે વિશ્વ ધરોહર દિવસ ઉજવવામાં આવ્યું. વિશ્વ પૃથ્વી દિવસ 2025માં ક્યારે ઉજવવામાં આવ્યું? 24 એપ્રિલ, 22 એપ્રિલ, 23 એપ્રિલ, 22 એપ્રિલ કે 21 એપ્રિલ? તો સાચો જવાબ છે 22 એપ્રિલના દિવસે વિશ્વ પૃથ્વી દિવસ ઉજવવામાં આવ્યું. અને તેની થીમ શું હતી? તો આપણી શક્તિ આપણો ગ્રહ, જે 2025ની થીમ હતી. આ એક્ઝામમાં પૂછાશે એટલે તમે આ નોટ કરી લેજો. ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ 2025 ક્યાં આયોજિત થશે? પંજાબમાં, ઉત્તર પ્રદેશમાં, મધ્યપ્રદેશમાં કે બિહારમાં? ખેલો ઇન્ડિયા ગ્રુપ યુથ ગેમ્સ 2025 ક્યાં આયોજિત થશે? તો સાચો જવાબ છે બિહારમાં. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ માધવ નેત્રાલય પ્રીમિયમ સેન્ટરનો શિલાન્યાસ ક્યાં કર્યો છે? મહારાષ્ટ્રમાં, ગુજરાતમાં, હરિયાણામાં કે બિહારમાં? તો સાચો જવાબ છે મહારાષ્ટ્રમાં. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મહારાજા અગ્રસેનની પ્રતિમાનું અનાવરણ ક્યાં કર્યું છે? મહારાષ્ટ્રમાં, ગુજરાતમાં, હરિયાણામાં કે બિહારમાં? કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મહારાજા અગ્રસેનની પ્રતિમાનું અનાવરણ ક્યાં કર્યું છે? તો સાચો જવાબ છે હરિયાણામાં કર્યું છે. ફ્રેન્ડ, તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. બાય.